નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13નું ડિજિટલ પ્લેટફોર્મ. આપની સાથે હું છું તોરલ. અચાનક નવા જૂની અને અણધાર્યું થાય એને જ કહેવાય રાજકારણ. ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવની અચાનક અને પાછી ઉડતી ગુજરાત મુલાકાતની અટકળોએ એ વાતને સમર્થન આપ્યું છે કે રાજકારણ અનપ્રિડિક્ટેબલ હોય છે. ચાલો આજે એ વિશે જ કરીએ વાત. ગુજરાતમાં અને તેમાં પણ ગુજરાત ભાજપને લઈને સતત ચર્ચાતા બે મુદ્દા હાલ કોઈ છે તો એ છે ભાજપ અધ્યક્ષની પસંદગી અને કેબિનેટ વિસ્તરણ. પણ બંને મુદ્દા લાંબા સમયથી અટકી રહ્યા છે. ભાજપની જો કે તાસીર રહી છે હંમેશા અણધાર્યા નિર્ણયોના બોમ્બ ફોડવાની. રાજકારણમાં અને તેમાં પણ ગુજરાતના રાજકારણને લઈને છેલ્લા થોડા સમયમાં જનતાના મનમાં છાપ પડી છે કે કોંગ્રેસમાં નિર્ણય શક્તિનો અભાવ છે. પણ વિચારો કે તેમણે પણ શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ નવા અધ્યક્ષ જાહેર કરી દીધા, પણ ડિસિપ્લિન પાર્ટી અને મેનેજમેન્ટમાં અવ્વલ પાર્ટીની છાપ ધરાવતી ભારતીય જનતા પાર્ટી હજી પણ પાર્ટી પ્રમુખના નામની પસંદગી કરી શકી નથી કે પછી પસંદગી થઈ ગઈ છે અને જાહેરાત કરી શકી નથી. એ જ રીતે કેબિનેટ વિસ્તરણનો લાંબા સમયથી ગૂંચવણમાં મુકાયેલો પ્રશ્ન. સૂત્રો તો એમ પણ જણાવી રહ્યા છે કે જે મંત્રીઓ છે એ પણ અસમંજસમાં છે કે વિસ્તરણમાં કોણ કપાશે અને કોણ ઉમેરાશે. આ બધાની વચ્ચે ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગુપચુપ રાત્રે ગુજરાત આવે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરે અને સવારે વહેલા પાછા પણ નીકળી જાય તો નવા જૂનીની ચર્ચાઓને તો વેગ મળવાનો જ. પણ નવાઈ એ વાતની છે કે આ મુલાકાતને અધિકારિક પુષ્ટિ નથી મળી રહી. પણ સામાન્ય રીતે મીડિયાથી વાતો છુપી રહેતી નથી, એટલે આ સમાચાર પણ મીડિયા પાસે તો આવી જ ગયા. ભૂપેન્દ્ર યાદવ અચાનક ગુજરાત આવ્યા અને રાત્રે 10 વાગે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી, જેમાં 2 કે 3 મંત્રી હાજર હતા તેવી પણ વાતો વહેતી થઈ છે. સવારે 8 વાગે ભૂપેન્દ્ર યાદવ પરત પણ ફરી ગયા. સંસદનું સત્ર ચાલી રહ્યું હોય ત્યારે યાદવ ન આવે ગુજરાત એવો પણ એક મત છે, તો મોડે મોડે આવીને વહેલા નીકળી જવા પાછળ કોઈ મોટા નિર્ણયની ચર્ચા પણ મનાય છે. ભૂપેન્દ્ર યાદવ પ્રમુખની ચૂંટણીના અધિકારી છે તો ગુજરાત આવી જ શકે, પણ આ માટે મુખ્યમંત્રીને કેમ મળે? વિસ્તરણ બાબતે ચર્ચા માટે આવ્યા હોય તો તેવી પણ સંભાવના આ મુલાકાતમાં તો નથી દેખાઈ રહી. એક ચર્ચા એ પણ છે કે વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવવાના છે તો એના બાદ જ નવા જૂનીના સમાચાર સામે આવશે. કેટલાક એમ માની રહ્યા છે કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી બાદ કોઈ નિર્ણયની જાહેરાત થઈ શકે છે. પ્રશ્ન એ પણ સતત ચર્ચાઈ રહ્યો છે કે પહેલા વિસ્તરણ થશે કે પહેલા પ્રમુખની જાહેરાત. આ પ્રશ્નની ચર્ચામાં પણ મતાંતર જોવા મળી રહ્યા છે. આ અસમંજસ અને ગૂંચવણ તો હતી જ, તેની સાથે હવે ભૂપેન્દ્ર યાદવ આવ્યા હતા કે નહીં તે સ્પષ્ટ નથી થઈ રહ્યું. જો કે નવા જૂની કરવામાં માહેર ભાજપ આ તમામ મુદ્દે પણ સાદી અને સરળ રીતે જાહેરાત કરી દે એ વાતમાં તો માલ નથી. તેમાં પણ સસ્પેન્સ ક્રિએટ કરાશે અને ન ધારેલું કંઈક અચાનક સામે મુકાશે તે નક્કી છે.